તો કચ્છના માંડવીની માલવાહક જહાજ સોમાલિયા દરિયામાં દુર્ઘટનાગ્રસ્ત, જ્યારે કિસ્માઈ બંદરથી દુબઈ જતું જહાજ દરિયામાં સળગી ઉઠ્યું। 16 ખલાસીઓએ દરિયામાં કૂદીને બચાવાયા છે। આગમાં લાખોનો જહાજ નષ્ટ થયું। માંડવીની હાજી એન્ડ સન્સ કંપની જહાજ વિદેશી દરિયામાં ભસ્મીભૂત થઈ ગયું છે। આગમાં લાખો રૂપિયાનું જહાજ ભસ્મીભૂત। માંડવી નજીક હાજી એન્ડ સન્સ કંપનીનું જહાજ જ્યારે વિદેશ જતું હતું અને તે દરમિયાન આ દરિયાની અંદર ભસ્મીભૂત થઈ ગયું છે। આગ લાગી હતી। 16 ખલાસીઓને દરિયામાં કૂદીને બચાવાયા છે। આગમાં લાખો રૂપિયાનું જહાજ નષ્ટ થવા પામ્યું છે। આપ આ સીધા દ્રશ્યો જોઈ શકો છો કે જ્યારે તેની અંદર આ ઘટના બની હતી, જહાજની અંદર આગ લાગી હતી અને આ આગે એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું કે જ્યારે તમામ લોકોને બચાવવા માટે અંદર એક અલગ જ પ્રકારનું તે સામે આવ્યું હતું। તો આગમાં લાખોનું જહાજ નષ્ટ થઈ ગયું છે અને સંપૂર્ણ બળીને ખાક થઈ ગયું છે। 16 ખલાસીઓને બચાવવામાં આવ્યા છે। માંડવી અને હાજી એન્ડ સન્સ કંપનીનું જે જહાજ હતું તે દરિયાની અંદર ભસ્મીભૂત થઈ ગયું છે અને આ ઘટના દરિયાની અંદર બનેલી છે। આપ જોઈ શકો છો કે આ તમામ જે ખલાસીઓ છે, માછીમારીઓ છે કરતા જે પણ લોકો છે તે તમામ લોકો। તો આ વિષય ઉપર વધુ માહિતી માટે અમારા સંવાદદાતા ધરમ ઠક્કર જોડાઈ ગયા છે। ધરમ ઠક્કર સાથે આપણે સવાલ જવાબ કરીશું। ધરમ, અત્યારે શું છે હાલ આ પરિસ્થિતિ, કયા કારણોસર બની છે, આગ કેવી રીતે લાગી, કેટલા લોકોનો બચાવ થયો છે, કોઈ જાનહાનિના સમાચાર? ધરમ, વાત કરવામાં આવે તો કચ્છના માંડવીનું માલવાહક જહાજ સોમાલિયા દેશના દરિયામાં દુર્ઘટનાગ્રસ્ત બન્યું હતું। સોમાલિયાથી કિસ્માઈ બંદરથી દુબઈ જવા નીકળેલું જહાજ 8 નોટિકલ માઇલના અંતરે અચાનક જ સળગી ઉઠ્યું હતું। આગની જ્વાળાઓમાં ઘેરાઈ જતા જહાજમાં ભાગદોડ અને અફરાતફરીનો માહોલ બની ગયો હતો। જહાજમાં સવાર લગભગ 16 જેટલા ખલાસીઓ દરિયામાં કૂદી જતા અને જહાજ વડે એમને બચાવી લેવામાં આવ્યા હતા। આગના કારણે બહુમૂલ્ય કિંમતનું જહાજ આગમાં નષ્ટ થયું છે। માંડવીની હાજી એન્ડ સન્સ નામની કંપનીનું જહાજ વિદેશી દરિયામાં ભસ્મીભૂત થયું છે। અત્રે ઉલ્લેખનીય છે કે માંડવીના અગાઉ પણ જહાજ 3 થી 4 જેટલા જહાજો આવી જ રીતે ભસ્મીભૂત થયા હતા। કયા કારણોસર આગ લાગી છે એ હજુ તપાસનો વિષય છે, પરંતુ શોર્ટ સર્કિટ કે એવું કઈ બનાવ બન્યો હોય જેના કારણે આવું ઘટના ઘટી હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળી રહ્યું છે। જી ચોક્કસથી આપનો ખૂબ ખૂબ આભાર માહિતી આપવા માટે।